દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો સુરતના બારડોલીના એમએન પાર્કમાં વરસાદી પાણી ભરાઈ ગયા તો ગ્રામ્યમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। બારડોલી નગર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। એમએન પાર્કમાં 10 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે, ત્યારે વહીવટી તંત્રના પ્રી મોન્સૂનની કામગીરી પર અત્યારે અનેક સવાલો ઊભા થયા છે। એમએન પાર્કમાં છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું, ત્યારે વહીવટી તંત્રના પ્રી મોન્સૂનની કામગીરી પર અત્યારે અનેક સવાલો ઊભા થયા છે। દક્ષિણ ગુજરાતના હવામાન ખાતાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। સુરતના બારડોલીના એમએન પાર્કમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સુરતના બારડોલી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્યમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જે સુરત જિલ્લો જે છે તે પ્રભાવિત થયો છે અને ખાસ કરીને બારડોલીની જો વાત કરીએ તો હાલ અત્યારે બારડોલી જળબંબાકાર થયું છે। ચોક્કસથી દ્રશ્યો જોઈ શકીએ છીએ હાલ અત્યારે બારડોલીના, અને આ બારડોલી વિસ્તાર જે છે તે હાલ અત્યારે અહીં જળ ભરાઈ જવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। છેલ્લા 4 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ હાલ અત્યારે બારડોલીમાં ખાબક્યો છે અને સાથોસાથ 4 ઇંચ વરસાદ ખાબકતાની સાથે જ હાલ અત્યારે અહીં જે દ્રશ્યો જોઈ શકો છો કે આ સોસાયટીની અંદર હાલ અત્યારે ઘૂંટણસમાં પાણી હાલ અત્યારે ભરાઈ જવા પામ્યા છે અને લોકોના જો હજુ વધુ વરસાદ પડે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાની શક્યતા સેવાઈ રહી છે। ને ખાસ કરીને હાલ અત્યારે અહીં સ્થાનિકો જે છે તેઓની સાથે વાત કરીશું અને વારંવાર જે આ સમસ્યાઓ સર્જાતી હોય તેને લઈને પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। શું નામ છે આપનું અને કયો વિસ્તાર છે? આ આદિત્ય નામ છે મારું, આ એમએન પાર્ક છે। આ વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાઈ ગયું છે, શું કહેશો? હવે તમે જોઈ રહ્યા છો કે હાલ સવારેથી વરસાદ ઘણો બધો વધી રહ્યો છે, પરંતુ આપણે આ જે સોસાયટીમાં છે તે પાણી તમે જોઈ રહ્યો છો કે ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ ગયું છે। તો હાલ આ ઘૂંટણ સુધીના પાણી ભરાવાથી આપણે લોકોને જે આપણી સામાન્ય જે જનતા છે એમને, જે અમારી સોસાયટીના લોકો છે એમને ઘણી બધી મુશ્કેલો થતી છે, કેમ કે હવે તમે જોઈ રહ્યા છો કોઈની વ્હીકલ અંદર પાર્ક છે નથી, બધાએ બહાર મૂકીને આવવું પડે ને સવારે આ ધંધાકીય માણસ જે છે એ લોકોને બી તકલીફ પડે છે આ વસ્તુમાં, ને આપણે જે સ્કૂલે જે બધા નાના છોકરાઓ જાય છે કે એમને બી જવામાં તકલીફ પડે છે। અહીંયા પ્રી મોન્સૂન કામ કરી હતી તંત્રે? ના, એવું તો કંઈ નથી કર્યું। માટે કોઈ આવ્યા છે, કોઈ અધિકારીઓ કે કોઈ તંત્ર આવ્યું છે? સુધી તો કોઈ આવ્યું નથી। કોઈને જાણ કરી હતી ખરા? શું હતું? જાણ તો કરી હતી, અમારા જે વડીલો છે બધા એમને જાણ કરી હતી એ વસ્તુનું, અમને બી નથી ખબર પણ વડીલોએ જાણ કરી હતી આ વસ્તુની, કેમ કે ઘણી વખત અમે અરજી તો કરી જ છે આ વસ્તુમાં કે ભાઈ આ વસ્તુનું અમને નિરાકરણ કરીને આપો, બટ એ વસ્તુ હજુ થયું નથી।